નમસ્કાર મિત્રો, ગીતા વંદના એ શ્રેણી અંતર્ગત 46મા મણકામાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આપણે અર્જુન વિષાદ યોગ એ ગીતાના પ્રથમ અધ્યાયના 8મા શ્લોકની ચર્ચા કરી રહ્યા છીએ. તો સૌ પ્રથમ આપણે 8મા શ્લોકનું પારાયણ કરીશું. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ. મિત્રો, તમે જાણો છો કે દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્યની પાસે જઈને પોતાના સૈન્યના કયા કયા વિશિષ્ટ મહાનુભાવો મહારથીઓ યુદ્ધભૂમિમાં ઊભા રહ્યા છે એનું વર્ણન કરી રહ્યો છે. અને ભવાન એટલે આપશ્રી એટલે દ્રોણાચાર્ય, ભીષ્મશ્ચ કર્ણશ્ચ એટલે ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ, આ ત્રણ વિષય આપણે ગયા મણકાઓમાં બહુ વિગતે એમનો પરિચય મેળવ્યો છે, વિગતે વાતચીત કરી ચૂક્યા છીએ. આજે જે વાતચીત કરવાની છે, કૃપશ્ચ સમિતિંજય. સમિતિંજય કૃપ, યુદ્ધના વિજય, યુદ્ધ વિજય એવા કૃપાચાર્ય, એમના વિશે વાતચીત કરવાની છે મિત્રો. પણ એમના વિશે વાતચીત કરતાં પહેલાં હજુ પણ જો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય મિત્રો તો કરી લેજો, કે જેથી મહાભારતના વિશિષ્ટ પાત્રોનો તમને પરિચય સૌથી પહેલો મળી રહે. તો આ સમગ્ર વિડીયોને સંપૂર્ણ રીતે જોજો અને સરસ મજાની તમારે કોમેન્ટ કરવાનું પણ ચૂકાય નહીં મિત્રો. તો આપણે વાત શરૂ કરીએ છીએ કૃપાચાર્ય વિશેની. મિત્રો, મહાભારત એવું યુદ્ધ હતું કે એમાં ભલભલા મહારથીઓ પણ ખતમ થઈ ગયા, નામશેષ થઈ ગયા. પણ મહાભારત યુદ્ધ પછી પાંડવો પછી જો કોઈ મહારથી બચ્યો હોય તો એ એકમાત્ર હતા કૃપાચાર્ય. આ કૃપાચાર્ય કોણ હતા, એમનો કેવી રીતે જન્મ થયો અને કૃપાચાર્યનું મહાભારતમાં શું વૈશિષ્ટ્ય છે એના વિશે આજે આપણે મિત્રો વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં એ વિચારીએ કે કૃપાચાર્ય કોણ હતા. તો મિત્રો, પુરા કાળમાં મહર્ષિ ગૌતમ નામના એક બહુ જ મોટા તપસ્વી ઋષિ થઈ ગયા. એમને શરદ્વાન નામનો એક પુત્ર હતો. એવું કહેવાય છે કે શરદ્વાન જ્યારે જન્મ્યા ત્યારે ધનુષ્ય અને બાણ સાથે જન્મેલા, એટલે એમનું નામ શરદ્વાન પડેલું. આ શરદ્વાનને જન્મથી જ બાણ વિદ્યા પ્રત્યે વિશેષ પક્ષપાત હતો, વિશેષ લગાવ હતો, વિશેષ મોહ હતો. અને એના કારણે એમને વેદ વિદ્યા કરતાં બાણ વિદ્યા પ્રત્યે વિશેષ રુચિ હતી. અને એમની રુચિ એમની સાધનામાં પરિવર્તિત થઈ ગઈ અને ધનુર્વિદ્યાની એવી અઘોર સાધના કરવા માંડ્યા કે એમની સાધનાથી ખુદ ઇન્દ્ર પણ ચલિત થઈ ગયા. અને ઇન્દ્રે એમની આ સાધનામાં ભંગ કરવા માટે પોતાના તરફથી એક દેવકન્યાને મોકલી. એના બે નામ મળે છે, એક નામ જાનપદી છે અને બીજું એનું નામ નામપદી પણ એવું મળે છે. જુદી જુદી વાર્તાઓની અંદર આવા બે નામ મળે છે, જાનપદી અથવા તો નામપદી. તો આ જાનપદી એ ત્યાં આવી ઋષિનો તપોભંગ કરવા માટે. ઋષિનો તપોભંગ થયો અને એ જાનપદીથી ઋષિને બે બાળકોની જન્મ થયો. એ બે બાળકો એ યુગલ રૂપે જન્મ્યા, એટલે એક પુત્ર અને એક પુત્રી. હવે ઋષિને બાળકના જન્મ થયા પછી પોતાની સ્થિતિનો ખ્યાલ આવ્યો અને એને એમ તો કહો, મારાથી આવો ઘોર અપરાધ થઈ ગયો, હું ઋષિના ક્યાં બધી જંજાળમાં પ્રવેશ્યો. એટલે ત્યાંથી જ ઉઠીને ચાલતા થઈ ગયા અને ફરી પાછા તપશ્ચર્યા કરવા માટે નીકળી ગયા. હવે જે જન્મ આપનારી માતા હતી જાનપદી અથવા તો નામપદી નામની જે દેવકન્યા હતી, એ તો પોતે જ દેવકન્યા હતી. એટલે બાળકોને ત્યાં મૂકીને એ સ્વર્ગમાં જતી રહી. તો હવે બાળકો એકલા રહ્યા, નવા જન્મેલા બાળકો,
અને ત્યાં વનમાં આ બંનેને મૂકીને એમના મા બાપ જતા રહ્યા. એ વખતે પ્રભુ કૃપાથી ત્યાં મૃગયા કરવા માટે નીકળેલા હસ્તિનાપુરના રાજા દુષ્યંત એ ત્યાં ફરતા ફરતા આવ્યા અને એમણે શાંતનુ રાજા આવ્યા ત્યાં ફરતા ફરતા અને એમણે આ બંને નવજાત બાળકોને જોયા અને એ બાળકોને તરત જ ઉપાડી લીધા અને પોતાના રાજમહેલમાં લઈને પાછા આવ્યા. એમણે આ બાળકોને કૃપાપૂર્વક ઉછેર્યા અને મોટા કર્યા, એટલે પુત્રનું નામ પડ્યું કૃપ અને પુત્રીનું નામ પડ્યું કૃપી. આ બંને બાળકોનો ત્યાં ઉછેર થયો અને બંનેને યોગ્ય એમનું લાલન પાલન થયું, એમની પાસે જેટલી કાળજી રાખવી જોઈએ એવી રાખવામાં આવી. અને પછી કૃપીનું લગ્ન, એટલે સંસ્કૃતમાં એને વિવાહ કહેવામાં આવે છે, એ દ્રોણાચાર્ય સાથે થયો. અને જે કૃપ હતા એ બહુ જ મોટા ધનુર્ધારી, એ પિતાની જેમ એ મોટા ધનુર્ધારી બન્યા. એવું કહેવાય છે કે એમના પિતા ગુપ્ત રીતે એમના આ બાણ વિદ્યા શીખવતા હતા અને એના કારણે આ પણ મોટા ધનુર્ધારી બન્યા. તો શાંતનુ પછી જ્યારે ભીષ્મનો સમય આવ્યો ત્યારે ભીષ્મે જોયું કે કૃપાચાર્ય બહુ મોટી ધનુર્વિદ્યા જાણે છે, તો એમણે કૌરવ પાંડવોના ગુરુ તરીકે કૃપાચાર્યની પહેલેથી જ વરણી કરી દીધી. એટલે જો દ્રોણાચાર્ય કૌરવ પાંડવોના ગુરુ બન્યા એ પહેલાં એમના ગુરુ હતા કૃપાચાર્ય, અને પછીથી કૃપી સાથે લગ્ન થવાથી દ્રોણાચાર્ય જ્યારે એમણે રાજ્યાશ્રય સ્વીકાર્યો ત્યારે એ પણ કૃપાચાર્ય સાથે કૌરવ અને પાંડવોના ગુરુ તરીકે જોડાયા. આ રીતે કૃપાચાર્ય એ કૌરવ પાંડવોના ગુરુ બન્યા. હવે મહાભારતના યુદ્ધના સંદર્ભમાં જોઈએ તો કૃપાચાર્ય કૌરવ પક્ષે રહીને યુદ્ધ કરેલું, કારણ કે ધૃતરાષ્ટ્ર રાજાના આશ્રિત તરીકે રહેલા ત્યાં. અને જેમ દ્રોણાચાર્ય કૌરવ પક્ષે લડ્યા એમ એ પણ કૌરવ પક્ષે લડેલા. પણ પાંડવ પ્રત્યે એમનો વિશેષ લગાવ હતો, જેમ દ્રોણાચાર્યનો પણ હતો. આ વિશેષ લગાવના કારણે કેટલાક પ્રસંગો એવા પણ બન્યા છે મહાભારતમાં કે એમણે અવારનવાર દુર્યોધનને સાચી વાત સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો છે કૃપાચાર્યએ. એટલું જ નહીં, એને ધર્મ અને નીતિની પણ સમજ આપવા પ્રયત્ન કર્યો છે, પણ દુર્યોધને એમની વાત સ્વીકારી નહીં. બાકી એમણે એમની રીતે પૂરો પ્રયત્ન કરેલો. એટલે કે નિષ્ઠાવાન ગુરુ કહેવાય તો એ પણ કૃપાચાર્યને કહી શકાય. હવે મહાભારતનું યુદ્ધ જ્યારે સમાપ્ત થયું ત્યારે પાંડવો સિવાય જો કોઈ જીવિત યોદ્ધો બચ્યો હોય તો એ માત્ર કૃપાચાર્ય હતા. પાંડવે જોયું કે હવે યુદ્ધ તો પૂરું થઈ ગયું છે, યુધિષ્ઠિરનું શાસન આવ્યું, એટલે એમણે કૃપાચાર્યને પાંડવોએ માફ કરી દીધા અને પુનઃ એમના પોતાના ગુરુ પદે સ્થાપ્યા. એટલે અત્યાર સુધી મેં કૌરવ પક્ષે હતા, હવે પાંડવ પક્ષે ગયા અને એમણે પરીક્ષિત રાજાને પણ યુદ્ધ કળા, યુદ્ધની નીતિ, યુદ્ધનું જ્ઞાન આપેલું. આમ એ ભીષ્મકાળમાં પણ હતા. એમણે મહાભારતનું યુદ્ધ પણ જોયેલું અને એમાં ભાગ પણ લીધેલો અને એક સુરવીર યોદ્ધા તરીકે પણ એમણે ભાગ લીધેલો. અને મહાભારતના યુદ્ધ પછી એ પાંડવોની સાથે જોડાયા અને પરીક્ષિતને પણ એમણે જ્ઞાન આપેલું. આમ ઘણા લાંબા કાળ સુધી એ સતત જોડાયેલા હોવાથી એમને મહાભારતના મહાન ગુરુ કહેવામાં આવે છે. એટલું જ નહીં, મહાભારતના મહાન અમર ગુરુ એવું પણ એમને વિશેષણ આપવામાં આવ્યું છે. મિત્રો, એવું કહેવાય છે કે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 7 મહાપુરુષો એ ચિરંજીવી ગણાય છે. અશ્વત્થામા બલિર્વ્યાસો, હનુમાંશ્ચ વિભીષણ, કૃપ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ. અર્થાત અશ્વત્થામા બલિ રાજા, વ્યાસ એટલે વેદવ્યાસ, વિભીષણ એટલે લંકેશ વિભૂષણ, રાવણનો ભાઈ વિભીષણ, હનુમાનજી, કૃપાચાર્ય અને પરશુરામ, આટલા 7 ચિરંજીવો આપણી ભારતીય પરંપરાએ માન્યા છે. તો આ 7 ચિરંજીવોમાં પણ કૃપાચાર્યનું સ્થાન છે.
એટલે જુઓ, મહાભારતના એક અમર વીર યોદ્ધા તરીકે તો એનું નામ છે જ, પણ એક મહાભારતના એક અમર ગુરુ તરીકે પણ એમનું વિશેષ નામ છે. તો મિત્રો, આ કૃપાચાર્ય વિશેની વિશેષ વાતો આપણે આવતા મણકામાં કરવાના છીએ કે એમની શું વિશેષ પ્રતિભા હતી અને એમની પાસેથી શું જાણવા જેવું હતું, એમની પાસેથી શું શીખ મળે છે, એના વિશે મિત્રો આપણે આવતા મણકામાં વાતચીત કરીશું. પણ હજુ સુધીમાં જો મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, જેથી મહાભારતના આવા વિશિષ્ટ પાત્રો વિશેની વિગતો સૌથી પ્રથમ તમને મળે. આખા વિડીયોને સંપૂર્ણ રીતે જોજો અને તમને જે યોગ્ય લાગે એવી સરસ મજાની કોમેન્ટ કરવાનું પણ મિત્રો ચૂકાય નહીં. તો આ સાથે આપણે આજના મણકાની ચર્ચા પૂરી કરીએ છીએ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.